આજરોજ હોડકો ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। સામાન્ય સભામાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા હતા। આવેલ સર્વે માલધારીઓનું શાબ્દિક સ્વાગત સંગઠનના પ્રમુખ શ્રી જદ અલા જુડિયા લોંગ દ્વારા કરવામાં આવ્યું। વાર્ષિક અહેવાલનું વાંચન સંગઠનના મંત્રી શ્રી અબ્દુલ્લા તાજન દ્વારા કરવામાં આવ્યું। વાર્ષિક હિસાબ સંગઠનના ખજાનચી શ્રી ઈસા હુસૈન મુતવા દ્વારા રજૂ કરવામાં આવ્યું। સંગઠનના આગળના આયોજન બાબતે સંગઠનના ઉપપ્રમુખ જુસબ રમજાન દ્વારા રૂપરેખા રાખવામાં આવી તેમજ સંગઠનના ઓડિટરની નિમણૂકની પ્રક્રિયા કરવામાં આવી। આજની સભામાં માલધારી સંગઠનના કારોબારી સભ્યો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સ્થાનિક આગેવાનો દ્વારા બન્નીના પ્રશ્ન અંગે મંતવ્યો રજૂ કરવામાં આવ્યા, જેમાં સંગઠન મજબૂત કરવા માટે રાજ્ય સરકારમાંથી પશુપાલન યોજનાના વધુમાં વધુ લાભો લેવા પર ભાર મૂકવામાં આવ્યો તેમજ કંપનીઓમાંથી CSR ફંડ લઈ ભવિષ્યના આયોજન પર ભાર મૂકવામાં આવેલ। આવનારા પશુ મેળો માલધારી ઉત્સવ તરીકે ઉજવી સૌએ સંગઠિત થઈ બન્નીમાં નડતા પ્રશ્ન અંગે એકજૂટતા સાથે રજૂઆત કરી નિવેડો લાવવા પર સમરસતા જાળવવા સૂચનો કરવામાં આવેલ અને આવતો બન્ની પશુ મેળો તારીખ 7, 8 અને 9 નવેમ્બર 2025ના રોજ યોજાવાનું નક્કી કરવામાં આવેલ તેમજ મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા। સામાન્ય સભાનું સંચાલન ઇમરાન ખાન મુતાવ દ્વારા કરવામાં આવ્યું। રજિસ્ટ્રેશનની કામગીરી હુસૈન જત, અર્જન મારવાડા, ભોજન વ્યવસ્થા રસુલ જત, કબૂલ હાલે પોત્રા દ્વારા કરવામાં આવ્યું। આભાર વિધિ સંગઠનના કારોબારી સભ્ય અનવર કલાધાર દ્વારા કરવામાં આવી તેવું ઉમેશ આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।